અરે વાહ! આજે આપણે છે ને ખોરાકની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. ક્યારેક એવો વિચાર આવે કે આટલું સરસ ખાવાનું બનાવીએ પણ એ બગડી કેમ જાય છે? સારો સવાલ છે. અને પેલી કેરી? આખું વર્ષ રાહ જોઈએ એને બારેમાસ કઈ રીતે સાચવી શકાય, કઈ રીતે માણી શકાય? બહુ જ રસપ્રદ મુદ્દો છે આ. અને આપણે આ સમજવા માટે ધોરણ 5ના પાઠ્યપુસ્તકનો એક પાઠ છે કેરીઓ બારેમાસ, એમાંથી થોડી મદદ લઈશું. અચ્છા, 5મા ધોરણનો પાઠ. હા, આપણો આજનો હેતુ એ જ છે કે ખોરાક કેમ બગડે, એના કારણો શું, અને એને લાંબો સમય મતલબ આખું વર્ષ સાચવવાની રીતો કઈ કઈ છે. અને પેલી કેરીના પાપડની વાત પણ ખરી ને એમાં? એ તો બહુ મજાનું લાગે છે. બિલકુલ, એની વાત તો કરીશું જ, પણ પહેલાં એ સમજીએ કે ખોરાક બગડ્યો છે એ ખબર કઈ રીતે પડે, શું નિશાનીઓ હોય. હા, એ કઈ રીતે ઓળખાય? પાઠમાં એક સરસ ઉદાહરણ છે હર્ષનું. એના ટિફિનમાં બટાટાનું શાક હતું, પણ એનો સ્વાદ અને ગંધ બંને બદલાઈ ગયા હતા. ઓહ! એટલે એ સ્પષ્ટ નિશાની કહેવાય કે હવે આ ખાવા જેવું નથી રહ્યું. એટલે જ પેલી રુચિએ ક્રિપલને ના પાડી દીધી કે આ ન ખવાય. બરાબર. કારણ કે જો ખાઈએ તો બીમાર પડાય? બગડેલો ખોરાક પેટમાં જાય એટલે તબિયત બગડે. એટલે સ્વાદ અને ગંધ એ મુખ્ય સંકેતો છે. હા, ઘરમાં પણ આ અનુભવ થાય જ છે. અમુક વસ્તુઓ તો ફટાફટ બગડી જાય. દૂધ છે, રાંધેલો ખોરાક છે. સાચી વાત. જ્યારે બટાટા, ડુંગળી એવું બધું થોડું લાંબુ ચાલે. બરાબર. દૂધ કે રાંધેલો ખોરાક તો બહુ તો 1-2 દિવસ. પણ બટાટા ડુંગળી જો સરખી રીતે રાખ્યા હોય સૂકી જગ્યાએ તો અઠવાડિયું કાઢી નાખે. અને પેલું ઘી, અનાજ એ બધું તો મહિનાઓ સુધી સારું રહે. હા, એ તો લાંબુ ટકે. પણ હા, ઋતુનો પણ ફરક પડે પાછો. ઉનાળામાં જોયું હોય તો હા, ઉનાળામાં જલ્દી બગડે બધું. ગરમીને લીધે. બરાબર, ગરમી વધુ એટલે બગડવાની પ્રક્રિયા ઝડપી બને. પણ આ બગડે છે શા માટે? મતલબ અંદર એવું તે શું થાય છે? પેલો બ્રેડનો પ્રયોગ છે ને પાઠમાં. હા, એ બહુ મહત્વનો પ્રયોગ છે. એ સમજાવે છે કે આ બગાડવાનું કારણ શું. એમાં એવું છે કે બ્રેડનો એક ટુકડો લો, એના પર થોડું પાણી છાંટો. એટલે ભેજ આપ્યો. હા, ભેજ. પછી એને ડબ્બામાં બંધ કરી દો. 2-3 દિવસ પછી જોશો ને તો એના પર સફેદ, લીલાશ પડતા કે કાળા ધબ્બા દેખાશે. ઓહ! હા, જોયું છે આવું તો. એ શું છે? એ છે ફૂગ. ફૂગ. અચ્છા, એ ક્યાંથી આવી જાય? હવામાં હોય. બરાબર. આ ફૂગના જે બારીક કણો હોય, બીજાણુઓ કહીએ આપણે, એ હવામાં તરતા જ હોય છે. દેખાય નહીં આપણને. ઓકે. પણ જેવી એમણે બ્રેડ જેવી કોઈ સપાટી મળે અને સાથે પાણીનો ભેજ મળે એટલે એ ત્યાં ચોંટી જાય અને વધવા માંડે અને એ ખોરાકને બગાડે. એટલે આ ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુઓ છે જે બગાડ કરે છે. હા, મુખ્યત્વે સૂક્ષ્મ જીવાણુઓ જ જવાબદાર છે. ફૂગ એનો એક પ્રકાર છે. બેક્ટેરિયા પણ હોય. ભેજ અને ગરમી એમને વધવા માટે મદદ કરે છે. ઓહ, સમજાયું. તો આ દુશ્મનો એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ એમને રોકવા માટે શું કરવાનું? ખોરાક સાચવવા શું કરીએ છીએ આપણે રોજબરોજ ઘરમાં? ટૂંકા ગાળા માટે એટલે કે 1-2 દિવસ સાચવવા માટે ઘણી સિમ્પલ રીતો છે. જેમ કે દૂધ. એને શું કરીએ? ઉકાળીએ, ગરમ કરીએ. બરાબર. ઉકાળવાથી એમાં રહેલા જીવાણુઓ નાશ પામે એટલે એ થોડું લાંબુ ચાલે. પછી રાંધેલા ભાત હોય એને બચાવવા એના માટે શું હતું? હા, વાટકામાં પાણી ભરીને એમાં મૂકી દેવાનું. એકદમ સાચું. એટલે એ ઠંડા રહે અને ભેજવાળા વાતાવરણમાં થોડા સચવાય. પછી લીલા ધાણા એ તો બહુ જ જલ્દી ચીમળાઈ જાય. હા, એના માટે પેલું ભીનું કપડું, ભીના કપડામાં વીંટાળી દેવાના. પરફેક્ટ. અને ડુંગળી, લસણ એને ક્યાં રાખીએ? એને તો સૂકી જગ્યાએ, ખુલ્લા, હવા આવે ત્યાં. ભીના ના થવા જોઈએ. બરાબર. આ બધી રીતોમાં આપણે શું કરીએ છીએ? કાં તો ગરમી આપીએ, દૂધ, કાં તો ઠંડક અને ભેજ આપીએ, ભાત, કાં તો ભેજ જાળવી રાખીએ પણ હવા ઓછી મળે, ધાણા, કાં તો બિલકુલ સૂકું રાખીએ, ડુંગળી, લસણ. આ બધું પેલા સૂક્ષ્મ જીવાણુઓને વધતા અટકાવવા માટે. આ તો થઈ થોડા દિવસની સાચવણી. પણ મારે તો કેરી આખું વર્ષ ખાવી છે. એનું શું? એના માટે શું કરવું પડે? હા, હવે આવી લાંબા ગાળાની સાચવણીની વાત. એના માટે પણ ઘણી રીતો છે. કેરીમાંથી જ કેટલી બધી વસ્તુઓ બને છે જે આખું વર્ષ ચાલે. જેમ કે? અથાણું. કેરીનું અથાણું તો કેટલું બને. પછી કેરીના પાપડ, મુરબ્બો, ચટણી, ચીક્કી, શરબત, ઘણું બધું. કેરીના પાપડ. મને એ જાણવું છે. પેલી અલ્પેશ અને મહેન્દ્રની વાર્તા હતી ને, જૂનાગઢવાળી, એમાં શું હતું? હા, મજાની વાત છે. જૂનાગઢમાં રહેતા 2 ભાઈઓ, અલ્પેશ અને મહેન્દ્ર.
એમના પરિવારે ઉનાળાની રજાઓમાં નક્કી કર્યું કે કેરીના પાપડ બનાવીએ. ઓહ, આખું ફેમિલી લાગી ગયું કામે? હા, અને આ કામ છે ને ખાસ્સી મહેનત અને ધીરજ માંગી લે. લગભગ 4 અઠવાડિયા. 4 અઠવાડિયા? બાપ રે! શું પ્રોસેસ હોય છે આખી? શરૂઆત થાય સારી પાકી કેરીઓ પસંદ કરવાથી. બજારમાંથી લાવ્યા, પછી એનો માવો એટલે કે રસ કાઢ્યો. હમ પણ એ રસમાં રેસા હોય, એટલે એ રેસા કાઢવા માટે એને પાતળા સુતરાઉ કાપડથી ગાળી લીધો. એકદમ સ્મૂધ માવો તૈયાર કર્યો. અચ્છા, એટલે પહેલા માવો તૈયાર કરવાનો, પછી એ માવામાં પ્રમાણસર ગોળ અને ખાંડ, એ બંને ભાઈઓએ, અલ્પેશ અને મહેન્દ્રએ, એ બરાબર માપીને નાખ્યું અને ખૂબ હલાવ્યું. ગાંઠા ન રહી જાય એ રીતે. ગોળ અને ખાંડ કેમ? ગળપણ માટે? ગળપણ માટે તો ખરું જ, પણ ગોળ અને ખાંડ પ્રિઝર્વેટિવનું કામ પણ કરે છે. એ ખોરાકને લાંબો સમય સાચવવામાં મદદ કરે. ઓ રાઈટ. પછી માવો અને ગળપણ તૈયાર. પછી શું? પછી એમના મમ્મીએ તાડના પાંદડાથી બનેલી એક ચટ્ટાઈ લીધી. એના પર આ તૈયાર થયેલા માવાનું એકદમ પાતળું થર પાથર્યો અને મૂકી દીધું તડકામાં સુકાવા. તડકામાં? એટલે સૂકવવાનું? હા, મુખ્ય પ્રક્રિયા જ સૂકવવાની છે. સાંજે પાછું ધૂળ ન ઉડે એટલે એના પર સાળી ઢાંકી દેતા. અને રોજ આવું કરવાનું? રોજ. બીજે દિવસે આગલા દિવસના સુકાયેલા થર પર બીજો નવો થર પાથરવાનો, વળી પાછું સૂકવવાનો. એમ કરતા કરતા 4 અઠવાડિયા સુધી? હા, લગભગ 4 અઠવાડિયા સુધી આ થર પર થર કરતા ગયા અને છેલ્લે લગભગ 4 સેન્ટીમીટર જાડું એક સોનેરી કેક જેવું મસ્ત પડ તૈયાર થઈ ગયું. વાહ! પછી એના ચોરસ ટુકડા કરી લીધા અને તૈયાર થઈ ગયા એકદમ સ્વાદિષ્ટ ઘરે બનાવેલા કેરીના પાપડ. ખરેખર અદ્ભુત પ્રક્રિયા છે. તો આની પાછળનું વિજ્ઞાન શું? કેમ આટલો લાંબો સમય સારા રહે છે? 2 મુખ્ય કારણો. 1. સૂકવણી. તડકામાં સૂકવવાથી કેરીના માવામાં જે પાણીનો ભાગ હોય, ભેજ હોય, એ બધો ઉડી જાય છે. અને આપણે આગળ વાત કરી એમ સૂક્ષ્મ જીવાણુઓને વધવા માટે ભેજ જોઈએ. હા, એટલે પાણી કાઢી નાખ્યું. બરાબર. અને બીજું કારણ છે ગોળ અને ખાંડ. આટલી બધી ખાંડ અને ગોળ ઉમેરવાથી પણ સૂક્ષ્મ જીવાણુઓ ત્યાં વધી શકતા નથી. એમના માટે એ વાતાવરણ યોગ્ય નથી રહેતું. અચ્છા, એટલે સૂકવણી અને ગળપણ, આ 2 વસ્તુઓ કેરીના પાપડને સાચવે છે. બહુ સરસ. કેરી સિવાય બીજી કઈ વસ્તુઓ આ રીતે સાચવી શકાય કે જેમાંથી આખું વર્ષ મજા લઈ શકાય? કેરીમાંથી તો અથાણા બને જ છે. કાચી કેરીના, પાકી કેરીના, ગુંદા, લીંબુ, મરચાના અથાણા પણ બને. હા, અથાણા તો ઘણા પ્રકારના હોય છે. પછી મુરબ્બો બને, શરબત બને. એ સિવાય ઘરોમાં પાપડ બનાવે ને, અડદના, ચોખાના, ચટણીઓ બનાવે સૂકવીને, વડીઓ બનાવે, ટમેટાનો સોસ કે કેચઅપ. હા, એ પણ સાચવણી જ છે. અને બટાટા કે કેળાની વેફર્સ કે કાતરી બનાવીને સૂકવી દે. એ પણ આખું વર્ષ ચાલે. આ બધી સાચવવાની જ રીતો છે. બરાબર. અને પેલી બજારમાંથી જે તૈયાર વસ્તુઓ લાવીએ છીએ, પેકેટવાળી, એનું શું ધ્યાન રાખવાનું? પાઠમાં પેલી દાદી બ્રેડનું પેકેટ પાછું આપી દે છે. કેમ? બહુ જ અગત્યનો મુદ્દો છે આ. દાદીએ જરૂર પેકેટ બરાબર જોયું હશે. કદાચ એમને બ્રેડ વાસી લાગી હોય, અથવા બની શકે કે એની વાપરવાની છેલ્લી તારીખ એટલે કે એક્સપાયરી ડેટ જતી રહી હોય. ઓહ, એક્સપાયરી ડેટ. હા, એટલે જ આપણે જ્યારે પણ બજારમાંથી કોઈ બંધ પેકેટમાં ખાવાની વસ્તુ લઈએ ત્યારે એના પરની વિગતો ખાસ જોવી જોઈએ. શું શું જોવાનું હોય એના પર? એનું વજન કેટલું છે, કિંમત શું છે, એ ક્યારે બની છે એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ, અને સૌથી અગત્યનું, ક્યાં સુધી વાપરી શકાય એટલે કે વાપરવાની છેલ્લી તારીખ અથવા એક્સપાયરી ડેટ અથવા બેસ્ટ બિફોર. આ બધું જ તપાસવું જ જોઈએ. આપણી તંદુરસ્તી માટે આ બહુ જરૂરી છે. એકદમ સાચી વાત છે. ભૂલ્યા વગર ચેક કરવું જોઈએ. તો આજની આખી ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ થયું કે ખોરાક બગડવા પાછળ મુખ્યત્વે પેલા સૂક્ષ્મ જીવાણુઓ અને એમની મદદ કરતું વાતાવરણ જવાબદાર છે. હા, ભેજ અને ગરમી એમને મદદ કરે. અને એમને રોકવા માટેની રીતો પણ આપણે જોઈ. સૂકવી દેવું, ગરમી આપવી, જેમ કે ઉકાળવું, કે પછી ખાંડ અથવા મીઠું વધારે પ્રમાણમાં ઉમેરવું. બરાબર. આ બધી પદ્ધતિઓ સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અટકાવે છે, એટલે ખોરાક લાંબો સમય સચવાય છે. કેરીના પાપડ, અથાણા, મુરબ્બા, આ બધા એના જ ઉદાહરણો છે.
અને હા, પેકેટ પરની માહિતી વાંચવાનું ભૂલવાનું નહીં. બિલકુલ નહીં. તો સાંભળનારાઓ માટે એક નાનકડું વિચાર મૂકીને જઈએ. જેમ આપણે કેરીની વાત કરી, એવી બીજી કઈ ઋતુ પ્રમાણે મળતી વસ્તુઓ છે જેની આવી અલગ અલગ વાનગીઓ બનાવીને કે એને સાચવીને આપણે આખું વર્ષ એની મજા લઈ શકીએ? દાખલા તરીકે ટામેટાનો સોસ કે આમળાનો મુરબ્બો. સારો વિચાર છે. ઘણા બધા ફળો અને શાકભાજી છે જેની સાથે આવું કરી શકાય. તો જરૂર વિચારજો. આજે બહુ મજા આવી. આભાર. મને પણ. આભાર.